આપણે અમેઝિંગ લેડીઝ જેટલી પણ જોડાયેલી છે એન્ટરપ્રેનર વુમન્સ એ લોકોની સાથે વાર્તાલાપ કરતા હોઈએ છીએ. જે પણ એન્ટરપ્રેનર વુમન્સ છે એ લોકોના બિઝનેસની જર્ની, એ લોકોના બિઝનેસની ડિટેલિંગ જાણવા માટે આપણે એ લોકોને અહીંયા ટોક શોમાં બોલાવીએ છીએ અને એમના બિઝનેસની ડિટેલ વિશે આપણે જાણકારી મેળવીએ છીએ કે એમના બિઝનેસનો ગ્રોથ કેવી રીતે થયો, એમણે એમના બિઝનેસને એક્સપાન્ડ કેવી રીતે કર્યો અને આ બિઝનેસ કરવાનો એમને વિચાર કેવી રીતે આવ્યો. તો આજે આપણી સમક્ષ ડૉક્ટર નિમિષા શાહ ગ્લેમ ક્રીમ્સ જે કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ બનાવે છે, હેર છે, લિપસ્ટિક છે, કોસ્મેટિક્સ મીન્સ ક્રીમ્સ છે, પછી કોઈ પણ હેરના પ્રોબ્લેમ્સ હોય અને જે પણ એ પ્રોડક્ટ બનાવે છે એના વિશે થોડી જાણકારી લઈશું. કારણ કે અત્યારે કોસ્મેટિક્સ યુઝ કરવાનો ખૂબ જ ટ્રેન્ડ ચાલે છે, પણ એ કોસ્મેટિક યુઝ કર્યા બાદ ઘણા બધા સ્કિનના પ્રોબ્લેમ્સ થતા હોય છે. સો એ સ્કિનના પ્રોબ્લેમ્સને આપણે સોલ્યુશન્સ લાવવા માટે એમની પ્રોડક્ટ યુઝ કરવાથી શું બેનિફિટ થાય છે અને શું આ નવા જનરેશન્સને કે નાનું બાળક પણ યુઝ કરી શકે છે, તો શું જાગૃતિ રહે છે આ યુઝ કરવાથી કે કોસ્મેટિક યુઝ ન કરવું જોઈએ અને એ જે પ્રોડક્ટ બનાવે છે એ પ્રોડક્ટમાં એ શું ઇન્ગ્રીડિયન્ટ્સ નાખે છે અને એનાથી શું બેનિફિટ થાય છે એ જાણવા માટે ડૉક્ટર નિમિષા શાહને આજે આપણે અહીંયા ઇન્વાઇટ કરીએ છીએ. અમેઝિંગ બિઝનેસ મલ્ટીટાસ્કિંગ ટોક શોમાં નિમિષાબેન શાહ તમારું સ્વાગત છે. થેન્ક યુ. એકચ્યુઅલી આપણે બિઝનેસ એન્ટરપ્રેનર જે પણ વુમન્સ છે એ લોકોને આવી રીતે ટોક શોમાં બોલાવી અને એમના બિઝનેસની ડિટેલિંગ જાણીએ છીએ. સો તમારું જે આયુર્વેદિક કોસ્મેટિક, એમ આઈ રાઈટ? રાઈટ, ઓકે. આયુર્વેદિક કોસ્મેટિક પ્રોડક્ટ છે, સો એના વિશે અત્યારે ખરેખર જોવા જઈએ ને તો કોસ્મેટિક એટલું બધું મેકઅપ ને લિપસ્ટિક ને ફેસ ઉપર, હેર ઉપર એટલા બધા નવા લોકો અખતરાઓ નવા યુઝ કરતા હોય છે પ્રોડક્ટ, બટ એના રિઝલ્ટની સાથે એને એ લોકોને બેડ ઇફેક્ટ પણ બહુ જ થાય છે. જેમ કે ઊંધરી થઈ જવી કે વાળ પતલા થઈ જવા કે પછી વાળ ડેમેજ થવા, રફનેસ આવી, પછી સ્કિન ઉપર પણ ઇવન હું તમને મારી જ વાત કરું તો મારા સ્કિન ઉપર મને બહુ જ ડ્રાયનેસ રહે છે, હું ગમે તેટલું ફેશિયલ કે ગમે તેટલું કરાવું તો. સો આ જે આયુર્વેદિક કોસ્મેટિક પ્રોડક્ટ છે તમે મેન્યુફેક્ચરિંગ કરો છો, સો એનાથી શું બેનિફિટ છે અને સૌથી પહેલાં તો હું એ જાણવા માંગીશ કે તમે આનાથી ઇન્સ્પાયર કેવી રીતે થયા અને આ વસ્તુ બનાવી, આ પ્રોડક્ટ તમારે બનાવી છે કે આ જ ફિલ્ડમાં તમારે આગળ વધવું છે, સો એ કેવી રીતે તમે ઇન્સ્પાયર થયા અને કેટલા વર્ષનો તમારો અનુભવ છે તો તમારી જર્ની જણાવશો? થેન્ક યુ સો મચ ફાલ્ગુનીબેન, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. અને આપને ખાસ આભાર હું એટલા માટે માનું કે તમે બી જે રીતે કાર્યરત છો, જે સ્ત્રીઓ, જે બહેનો વિમન એન્ટરપ્રિન્યોર છે, બધા માટે તમે જે સતત કાર્યશીલ રહો છો. દરેક જણ પોતાના ક્ષેત્રમાં સરસ કાર્ય કરે છે, પણ લોકો સમક્ષ કઈ રીતે લઈ જવું, એક ઘણા બધાને એમાં મૂંઝવણનો સામનો કરવો પડે છે અને એમાં તમે બહુ જ એક વુમન્સ અમેઝિંગ વુમન્સ ક્લબ ચલાવી રહ્યા છો અને એના ભાગરૂપે આપે મને ઇન્વાઇટ કરી, એના માટે આઈ એમ વેરી થેન્કફુલ ફોર યુ. અને હું મારો પરિચય આપું તો હું ડૉક્ટર નિમિષા, હું આયુર્વેદિક કન્સલ્ટન્ટ છું અને વાળ અને ચામડીના રોગો પર હું પ્રેક્ટિસ કરું છું, આયુર્વેદિક પ્રેક્ટિસ કરું છું. અને મારી ઓપીડીમાં મેક્સિમમ વાળ અને ચામડીના રોગોની તકલીફ લઈને જે લોકો આવે છે, તો મારી મેઇન શરૂઆત એ જ હોય છે કે મેં એના માટેની પ્રોડક્ટ્સ ડેવલપ કરી છે કે દરેક જણે પ્રિસ્ક્રિપ્શનની જરૂરિયાત નથી રહેતી. કે અત્યારના સમય પ્રમાણે આપણી લાઈફસ્ટાઈલ, આપણી રહેણીકરણી, સવારથી લઈને સાંજ સુધી આપણે જે આહાર વિહાર છે, રહેણીકરણીમાં ઘણા બધા ફેરફારો થયા છે. એ કારણથી પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ વાળ ચામડીના ઊભા થાય છે. તો ઘણી વાર એવું હોય છે માત્ર પ્રોડક્ટ વાપરવાથી તમારું સોલ્યુશન આવી જતું હોય છે. તો એના માટે મેં મારી કંપનીનું નામ છે ગ્લેમ ક્રીમ્સ હર્બલ કેર અને એમાં મેં આ બધી જ જેટલા પ્રોબ્લેમ્સ છે ને આપણને ફેસ કરીએ છીએ ને એનું બધું જ સોલ્યુશન આ પ્રોડક્ટમાં છે. કમ્પ્લીટ હેર કેર, સ્કિન કેર અને નેચરલ મેકઅપ પ્રોડક્ટ્સ આપણે ડેવલપ કર્યા છે. અને આ બધું કરવાની પ્રેરણાનો તમે મને જે ક્વેશ્ચન પૂછ્યો એના માટે વાત કરું કે નાનપણથી જ્યારે પણ આપણે નાનપણમાં નથી હોતું કે મધર છે તો કંઈક તૈયાર કરે છે, આપણા ફંક્શન્સ હોય સ્કૂલના, તો જ્યારે પણ મારી સાથે મમ્મી બધા યુઝ કરતા કે સ્કૂલના ફંક્શન, એન્યુઅલ ફંક્શન છે તો મેકઅપ પ્રોડક્ટ્સ યુઝ કરી, રેગ્યુલરમાં આપણે સાબુ વાપરતા હોઈએ, ટેલ્કમ પાવડર છે, પણ કોઈ પણ કારણસર મને એની એલર્જી થતી રહેતી. એના બીજા દિવસે એટલા બધા પ્રમાણમાં મને સ્કિનના પ્રોબ્લેમ્સ ઊભા થતા
કે ખંજવાળ આવી, લાઈક એક્ઝિમા થઈ ગયું છે, એટલું બધું વધારે પ્રમાણમાં થતું રહેતું. પછી ડૉક્ટરનો કન્સલ્ટ મમ્મી મને લઈ જતા અને ટ્રીટમેન્ટ કર્યા પછી જ મને સારું થતું. એટલે એક વસ્તુ નક્કી કરેલી કે ભાઈ આને નથી યુઝ કરવા દેવી, બિકોઝ આ બધી તકલીફ થઈ રહી છે તો કોસ્મેટિક પ્રોડક્ટ્સ યુઝ નથી કરવી. એટલે મારું નાનપણમાં મેં ક્યારેય કોઈ વસ્તુ વાપરી નથી. પછી જ્યારે આયુર્વેદમાં મેં એડમિશન આફ્ટર 12th સાયન્સ આયુર્વેદમાં મેં એડમિશન લીધું, ત્યાં મેં જોયું ફાલ્ગુનીબેન કે એટલો બધો ખજાનો છે આયુર્વેદિક ઔષધિઓનો. વાળ અને ચામડીના રોગો પર અસર થાય એવી ઘણી બધી ઔષધિઓ છે. એ દૂર કરીને તમારા જળમૂળમાંથી તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. અને જે વસ્તુ મેં ફેસ કરી છે એ ઘણા બધા પણ મારા જેવા હશે કે જેને તકલીફ થતી હશે, એ લોકો પણ વાપરી શકે. તો એનું શું ઈલાજ? તો આજે એઝ અ ડૉક્ટર, આજે મેડિકલ સાયન્સ હું ભણી રહી છું, તો એ દિવસથી મેં સંશોધન ચાલુ કર્યું, R&D ચાલુ કર્યું અને એવી પ્રોડક્ટ્સ ડેવલપ કરી કે જે દરેક જે એલર્જીક પર્સન છે, નાના બચ્ચાઓ છે, એટલે કોઈ પણ એજના છે, એ લોકો બધા વાપરી શકે અને કોઈ પણ જાતની આડઅસર રહિત એ પ્રોડક્ટ છે. અને તમે લાંબા સમય સુધી વાપરી શકો છો અને કોઈ પણ જાતની અંદરને નુકસાન પણ નથી થતું શરીરને. એ રીતે બધી ડેવલપ કરી છે. તમારી લિપસ્ટિક અને જે લિપ બામ છે મેં પણ યુઝ કર્યો છે અને મેં આઉટ ઓફ મારી કન્ટ્રીમાં મારી ડોટર છે એને પણ મોકલ્યો છે. અને તમારું કેવું એવું છે કે એ જે લિપ બામ છે કે લિપસ્ટિક છે એ નાનું બાળક પણ યુઝ કરી શકે છે. ઓકે, સો તમે એમાં કેવા તત્વો નાખો છો કે જે હાર્મ નથી કરતા બાળકોને પણ? યસ, એક્ઝેક્ટલી. કારણ કે જનરલી એવું કહેવાય છે કે નાનું બાળક ક્યારે બી કોઈ પણ મેકઅપ પ્રોડક્ટ યુઝ ના કરી શકે, બટ તમારી પ્રોડક્ટ એવી છે કે નાનું બાળક પણ યુઝ કરી શકે. એક્ઝેક્ટલી, યસ. આ જ મારું એક કારણ હતું કે આજે મારી પાસે ઘણીવાર બધી મમ્મી આવે કે હું મેકઅપ નથી કરતી બિકોઝ મારી ડોટર ડિમાન્ડ કરે છે. હું કરું છું તો તરત એક ડિમાન્ડ કરે છે, મને ખબર છે કે આ હાર્મફુલ કેમિકલ્સ છે તો એને મારે નથી આપવી. એ રીઝનથી મેં કરવાનું બંધ કર્યું છે. એટલે કોરોના કાળ જ્યારે હતો ને ત્યારે મેં આનું શરૂઆત કરેલી મેકઅપ પ્રોડક્ટ્સ બનાવવાની. એ સમયે ખૂબ જ આપણી પાસે સમય હતો કે જે તમે R&D કરવું હોય તો ઘણો સમય રહેતો હતો. મેં વાળ અને ચામડીના રોગો પરની બધી જ પ્રોડક્ટ્સ લગભગ એ સમય દરમિયાન ડેવલપ થઈ ગયેલું. પણ મનમાં એક વિચાર હતો કે આ મેકઅપ પ્રોડક્ટ્સ હજુ મારે કરવાની બાકી છે, પણ સમયનો અભાવ કે નહોતું થઈ શક્યું. એ સમયમાં મેં લગભગ 1000 લિપસ્ટિક બનાવી છે. એક એવા આયુર્વેદિક ઓઇલ્સ મારી એવી લિપસ્ટિક બનાવી છે કે જે પે ઓફ તમને બહુ સરસ આપે. તમને લગાવીને તમને પેરેલલ ટુ કોસ્મેટિક લિપસ્ટિક્સ જે તમને લગાવીને ફિલિંગ પણ એવી આવી જોઈએ કે ના સારું લાગી રહ્યું છે. એ માટે મેં એટલા બધા પ્રયત્નો કર્યા કે નેચરલ બનાવવું બહુ જ અઘરું હતું. પણ ઘણા બધા નેચરલ ઓઇલ્સ છે આયુર્વેદમાં કે જેનો ઉપયોગ કરીને મેં બનાવી, જેમ કે ઓલિવ ઓઇલ છે, કેસ્ટર ઓઇલ છે, ફ્લેક્સીડ ઓઇલ છે. અને એવા બધા સ્કિનમાં ઉપયોગ થાય એવા દ્રવ્યો, લોધરા, મજીર, ઉશીર, આ બધા ચામડીના વિકાર પર ઇફેક્ટ આપે. તો જે લોકોને લિપ બામ કે લિપસ્ટિક લગાવ જે ડ્રાયનેસ આવી જાય છે, લિપ્સ કાળા થઈ જાય છે, તો એવા દ્રવ્યો નાખ્યા, એવા ઓઇલ્સ નાખ્યા કે જે ચામડીના વિકારમાં વપરાય છે. ઓકે, એટલે એક આયુર્વેદિક મેડિકેટેડ લિપસ્ટિક તૈયાર થઈ. અને શેડ્સ બી બહુ સરસ છે, બહુ સુંદર છે. એ આખી એડિબલ અને નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સથી જ બની છે, નથિંગ એલ્સ. એટલે તમે આખી લિપસ્ટિક્સ તમે 365 ડેઝ 24 અવર્સ વેર કરો છો તો તમને ન તો આંતરિક કે બાહ્ય કોઈ બી પણ રીતે તમને ડેમેજ નથી થતું. તો જ તમે પ્રોડક્ટ યુઝ કરી શકે એવી પ્રોડક્ટ છે. અને અત્યારની પરિસ્થિતિમાં જે કોસ્મેટિક્સનો જમાનો ચાલી રહ્યો છે એ પરિસ્થિતિમાં તમારી પાસે હાઈએસ્ટ કેવા પેશન્ટ આવે છે? હા, અત્યારે મારી પાસે ઘણા પ્રમાણમાં વાળ અને ચામડીના કમ્પ્લેન લઈને આવનારા લોકો વધી ગયા છે, પેશન્ટ વધી ગયા છે. અને કેવું છે કે અત્યારે વાળ ક્યારે હેર લોસ થઈ જાવ, વાળ ઉતરી જાવ. અત્યારે વાળ મારા સરસ હતા, 6 મહિનામાં ખબર નહીં ગ્રોથ કેમ જતો રહ્યો એ મને નથી ખબર પડતી. એવી રીતે લેડીઝ આવે છે. એવા પણ હોય છે કે જે લોકોને ડેન્ડ્રફ પુષ્કળ વારંવાર થયા કરે છે, ગ્રોથ ઓછો થઈ જાય છે, ઉંદરી થાય છે, સોરિયાસિસ, ચામડીના વિકાર બી વાળમાં બી થાય છે, ખંજવાળ સતત આવી, આ બધું વધી ગયું છે. એના કારણમાં એવું છે કે એક તો જ્યારે તમને આવી આપણી લાઈફસ્ટાઈલને લીધે જે ઇફેક્ટ આવે છે આપણા શરીરમાં અને એને લીધે બી એનું આ રિફ્લેક્શન હોય, એ વખતે આપણે કોસ્મેટિક પ્રોડક્ટ્સ યુઝ કરીએ. ભાઈ મને આ કમ્પ્લેન છે તો ચલો સારું શેમ્પૂ વાપરીએ, સારું કોઈ સ્પા ઓઇલ વાપરું તો મારો આ પ્રોબ્લેમ સોલ્વ થશે.
ડ્રાય હેર છે તો આ સોલ્યુશન આવશે, પણ એક ટેમ્પરરી સોલ્યુશન હોય છે, એ વખતે તમને ઇફેક્ટ આપે છે, પણ આફ્ટર ડેટ એટલે થોડાક ટાઈમ રહીને થોડા મહિના પછી તમારી જે નોર્મલ કન્ડિશન હેરની હતી એનાથી પણ વર્સ્ટ કન્ડિશન જોવા મળે છે, કારણ કે એને તમારા લેયરને જ બ્રેક કરી દીધું છે. એટ અ ટાઈમ તમે બહુ જ સરસ તમને રિઝલ્ટ મળ્યું, એને બ્રેક કર્યું છે, અને પ્લસ જે પણ તમે લગાવ્યું તમારા સ્કિન ઉપર કે વાળમાં એ વિધિન 23 સેકન્ડ તમારા બ્લડ સ્ટ્રીમમાં ભળી જતું હોય છે. એટલે અંદરથી પણ ઘણી બધી તકલીફો થતી હોય છે જેને તો આપણે જાણતા જ નથી હોતા. એટલે વારંવાર પછી આ બધી તકલીફો રિપીટેડ થયા કરતી હોય છે. અત્યારે એલર્જી એટલે કેવું છે કે બધાને સ્કિનના બી એવા રોગો થતા, વારંવાર હાથમાં પગમાં ખંજવાળ આવી, ચકામાં થવા, રેડ પેચ થઈ જવા, આ બધું બહુ વધી ગયું છે અત્યારે. તો હું તમને મારો જ એક્ઝામ્પલ આપું કે મને આ ડ્રાયનેસ આવે છે, રાઈટ? ઓકે. તો તમે સ્કિન જોઈને ટ્રીટમેન્ટ કરો છો કે કેવી રીતે કરો છો? હા જી, પહેલાં તો તમે જેમ કે અત્યારે તમે તમારું એક કમ્પ્લેન કરી કે મને આ ડ્રાયનેસ છે, રાઈટ? તો હવે આમાં એવું છે કે તમારે લોકલ એક્ઝામિન કરીશ કે તમને કેમ આ રીઝન છે, તમારી નાડી પરીક્ષા થાય એટલે એ ખબર પડે કે એનું રૂટ શું છે. તમે કમ્પ્લેન કરી, તમારે જેવી જ કમ્પ્લેન બીજાને પણ છે, તો બંનેના કારણ અલગ હોઈ શકે. એ નાડી પરીક્ષાથી આપણે નક્કી કરી શકતા હોય છે. ઓકે. કે તમારા આયુર્વેદમાં કેવું છે, વાયુ, પિત્ત અને કફ ત્રણેય દોષોના બેલેન્સિંગ પર આપણે શરીરનું પેલું છે કે આપણે ફિટ છે, એનું રીઝન એ છે ત્રણેય દોષો તમારી સમ-અવસ્થામાં છે. આજે અમે નાડી પરીક્ષા કરીને એટલું સમજી શકાય છે કે તમારા ત્રણેય દોષોમાંથી કયો ઇમ્બેલેન્સિંગ થયો છે, કયા કારણથી તમને વાળ ઉતરે છે, કયા કારણથી તમે હેડેક થઈ રહ્યું છે. એટલે એ ઉપરથી રૂટને પકડીને ટ્રીટમેન્ટ કરીએ તો 100% ઇફેક્ટ આપતો હોય છે. આજે તમે આજે કહો છો ને કે તમને આ અહીંયા આગળ થાય છે ડ્રાયનેસ, આઈસ ક્લોઝ કરો તો પ્લીઝ. રાઈટ, જો અત્યારે તમારા અહીંયા તમને સ્કિન રફ લાગતી હશે, ડ્રાય લાગે છે. આપણે આ અહીંયા આગળ સિબેશિયસ ગ્લેન્ડ નથી હોતી, આઈસની અરાઉન્ડના એરિયામાં સિબેશિયસ ગ્લેન્ડ નથી હોતી, એ આખા ફેસ પર હોય છે. એટલે તમે નથી કહેતા કે આપણા ઓઇલ સ્કિન થઈ જતી હોય છે, એ આપણી સ્કિનને હેલ્ધી રાખતું હોય. ઓકે. એને રિંકલ નહીં પડવા દે, એ આપણા માટે પ્લસ આપણા શરીરમાંથી જ નીકળે છે, જે આપણા માટે સારી વસ્તુ છે. પણ આંખની આજુબાજુના એરિયામાં સિબેશિયસ ગ્લેન્ડ નથી હોતી, મોઇશ્ચર નથી નીકળતું, એ જ કારણથી અંડર આઈ સર્કલ્સ વધારે જોવા મળે તમને. એ જો નીકળતું હોય ને તો તમારી સ્કિન હેલ્ધી રહે. ઓકે. એટલા માટે જ આને તમારી કેર લેવાની વધારે જરૂર પડતી હોય છે આ પાર્ટમાં. અને બીજું અમુક એજ વાઇઝ ફેક્ટર કામ કરતા હોય, તો અમુક એજ વાઇઝ હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, બીજા બધા ઇન્ટરનલ રોગો છે, તો એની પણ ઇફેક્ટ આવતી હોય છે. પણ તમે આની કેર કરો, એક મોઇશ્ચર મેન્ટેન રહે, ભેજ જળવાય તમારી સ્કિનનો, એવી કોઈ પ્રોડક્ટ યુઝ કરો, અથવા તો તમારા શરીરમાં જેની ઉણપ છે એવી કોઈ આયુર્વેદિક દવા લો, તો એનું 100% સોલ્યુશન મળે. અને લોંગ ટાઈમ સુધી તમે તમારી એજ ગમે તેટલી થાય છે પણ તમે એને એજ કે છે એજ દેખાતી નથી, એ વસ્તુનો તમે ખરેખર ટાળી શકો છો. ઓકે. એટલે બોટોક્સ કેવી કોઈ ટ્રીટમેન્ટ નો કરવાની જરૂર નો વે, નથી. નો કોઈ જરૂર નથી. ખરેખર તમારી પ્રોડક્ટ વિશેની તમે જે જાણકારી આપી, એટલે સુંદરતા અને જોડે સ્વસ્થ રહીને તમે તમારી સુંદરતાને જાળવી શકો છો. એવી સુંદર તમે બહુ જ યુઝફુલ પ્રોડક્ટ બધી બનાવો છો. બીજો એક સવાલ હજી છે કે ગ્લેમ એટલે અત્યારે ગ્લેમર્સનો જમાનો છે કે લોકોને તૈયાર થવું ગમે છે, આ છે તે છે, ગુડ લુકિંગ કરવું ગમે છે. ગ્લેમ ને ગ્રીન્સ એ તમે કેવી રીતે કનેક્ટ કર્યું તમારું? એક્ઝેક્ટલી. ગ્લેમ એટલે ગ્લેમર, રાઈટ? ગ્લેમરિંગ ગ્રીન્સ, ગ્લેમરિંગ આયુર્વેદ, ગ્લેમરિંગ પ્લાન્ટ. ઓકે. આજે તમને જ્યારે બી આપણને એઝ અ લેડીઝ દરેકને હોય છે કે મને જે ભગવાને સુંદરતા આપી છે કદાચ વધારે સુંદર દેખાવ, એના માટે ઘણા બધા લગભગ પ્રોડક્ટ્સ યુઝ કરતા હોય છે. તો કોઈને એવો ખ્યાલ આવે કે ભાઈ આયુર્વેદિક બ્યુટી પ્રોડક્ટ્સ છે જેનાથી મારી બ્યુટી વધારે છે, તો મારે એ લોકો સમક્ષ આપવી હતી સોસાયટીમાં કે આયુર્વેદમાં ગ્લેમર છે. મને હેર માટે છે, તમારી સ્કિન માટે છે, તમારા મેકઅપ માટે છે, લિપસ્ટિક્સ, આ બધું આયુર્વેદમાં છે. અને એ માટે મેં મહેનત કરી અને એ બધું તૈયાર કર્યું છે. તો એટલા માટે ગ્લેમરિંગ ગ્રીન્સ, ગ્લેમરિંગ આયુર્વેદ અને ગ્લેમરિંગ હર્બલ કેર, એ રીઝનથી મેં મારી કંપનીનું એ નામ આપેલું છે. ખરેખર તમારી દરેક પ્રોડક્ટ બહુ જ ઇફેક્ટિવ હોય છે, કારણ કે મેં પણ યુઝ કરેલી છે. નિમિષાબેન, કોઈને તકલીફ છે અથવા તો
કોઈને ચલો તકલીફ નથી પણ કોસ્મેટિક આયુર્વેદિક પ્રોડક્ટ બાય કરવી છે, હાજી. તો તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરી શકે? થોડું એ તમે પણ પ્રેક્ષકોને જણાવી દેશો કે કોઈને તમારી સાથે કન્સલ્ટ કરવું છે કાં તો પછી કન્સલ્ટ કર્યા વગર બાય કરવી છે, બરાબર છે. તો તમારો કોન્ટેક્ટ કેવી રીતે કરવાનો રહેશે? હા, ચોક્કસ. મારું ક્લિનિક છે અમદાવાદ જોધપુર એરિયામાં મારું ક્લિનિક લોકેટેડ છે. ત્યાં આગળ આપણે કોઈ કન્સલ્ટેશન લેવું છે, કોઈ વધારે તકલીફ છે તો ચોક્કસ તમે ત્યાં મુલાકાત લઈ શકો છો. અને બીજું અમે વેબસાઇટ લોન્ચ કરી છે glamgreens.in. ઓકે, જે વેબસાઇટ પર પેન ઇન્ડિયા ડિલિવરી છે, એટલે તમે ત્યાં આગળ વિઝિટ કરશો તો તમને આ દરેક પ્રોડક્ટ જોવા પણ મળશે, એની ડિટેલ પણ જોવા મળશે. અને આ બધી પ્રોડક્ટ FDA અપ્રૂવ છે, આપણે ગવર્મેન્ટ અપ્રૂવ છે પ્રોડક્ટ્સ, તો તમે ચોક્કસ ત્યાંથી બાય કરી શકો છો. અને ડિલિવરી ફ્રી રહેતી હોય છે જ્યારે તમે વેબસાઇટ પરથી ઓર્ડર આપો છો ત્યારે. ઓકે, કેશ ઓન ડિલિવરી હોય છે કે કોઈ એડવાન્સ પેમેન્ટ કરવાનું? એમાં એડવાન્સ પ્રી તમે પેમેન્ટ કર્યા પછીથી ડિલિવરી થતી હોય છે. ત્યારે ઘણા બધાને સોરાયસિસનો પ્રોબ્લેમ છે, હાજી. રાઈટ? કારણ કે હું જોઉં છું કે એટલા બધા લોકોને માથામાં ને શરીરમાં ને બધી બહુ જ પ્રોબ્લેમ થતા છે. તો તમે એનો પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરો છો? શું ટ્રીટમેન્ટ આપો છો? એક્ઝેક્ટલી આ એક છે ને એટલો બધો એક ડિપ્રેસિવ આ રોગ છે અને ઘણા બધા લોકોને થતું હોય છે આજકાલ. ડેન્ડ્રફ થવો પછી એને ડેન્ડ્રફની આગળની કન્ડિશન કયા પછી સોરિયાસિસ પર એની અસર થતી હોય છે, ચામડી પર સ્કિન પર બી જોવા મળે અને વાળમાં પણ જોવા મળતું હોય છે. એના માટે એક નીમ ડર્મા હેર એન્ડ સ્કિન ક્રીમ ડેવલપ કર્યું છે, જે માત્ર ને માત્ર આયુર્વેદિક ઔષધિઓ. હવે હું એના માટે વાત કરું તો આ એક એવું ક્રીમ છે કે જેમાં લીમડો છે, લોધરા છે, ઉશેર છે, જે આયુર્વેદિક એવા ઔષધિઓ છે કે તમારી કોઈ પણ પ્રકારની ચામડીના વિકારને દૂર કરવાની એના કેપેસિટી છે, ક્ષમતા ધરાવે છે. એ બધું આમાં નાખીને એક ડેવલપ કર્યું છે. તમને સોરાયસિસ અથવા તો સ્કિનમાં એલર્જીક થાય છે, ખંજવાળ આવે છે, ચકામા થઈ જાય છે, માત્ર આ ક્રીમ વાપરવાથી તમને તરત જ રાહત થશે અને 80% તમારું જતું રહેશે સરસ. પછી જે અંદરના કારણોથી થતું હોય છે એના માટે અમે પ્રિસ્ક્રિપ્શન આપતા હોય છે. નાડી પરીક્ષા લઈને એના રૂટ સુધી પહોંચી અને મેડિસિન આપતા હોઈએ છીએ. સો તમારે કંઈ પણ ખરીદી કરવી હોય, નિમિષાબેન એમનો કોન્ટેક્ટ નંબર પણ આપી રહ્યા છે અને એમની વેબસાઇટ અને અમદાવાદ ખાતે જોધપુર પાસે એમનું ક્લિનિક છે, તો તમે એમનું કન્સલ્ટ કરી શકો છો. અને કન્સલ્ટ ના કરી શકાય એવી પોસિબિલિટી હોય તો તમે એમની સાથે ઓનલાઈન કન્સલ્ટેશન પણ અવેલેબલ છે. તમે ફિઝિકલ નથી આવી શકતા પણ ઓનલાઈન કન્સલ્ટેશન કરી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર છે 9425533970 અને વેબસાઇટ ઇઝ glamgreens.in. થેન્ક યુ Thank you so much.